રાજ્યમાં આ વખતે ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ અને હવે વરસાદ તોડશે ગરમીના રેકોર્ડ। હા, હવે ટૂંક સમયમાં મેઘરાજાની સવારી આવી પહોંચશે ગુજરાત અને ગરમીથી મળશે રાહત। પરંતુ એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ રહેશે જોઈએ આ રિપોર્ટમાં। હવે ગરમીને કહો બાય બાય। કારણ કે મેઘરાજાની સવારી આવી પહોંચી છે ગુજરાત। હવે ગુજરાતને ઘમરોળશે મેઘરાજા। વરસાદ આવ્યો, ગરમીથી રાહત લાવ્યું અને વાતાવરણમાં ઠંડક લાવ્યું। લોકો માટે રાહતના સમાચાર છે કે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી વાતાવરણ રહેશે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની તો કેટલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ માટે વરસાદ રહી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં વરસાદની વકી। સુરત, નવસારી, ડાંગમાં વરસાદ રહેશે। વડોદરામાં પણ વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે। જ્યારે આ તરફ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદની સંભાવના છે। જ્યારે ઉત્તર ગુજરાતથી સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જ્યારે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। એટલે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થશે। ક્યાંક મધ્યમ તો ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। वडोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे आने वाले 4 दिन लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर। और डे 5 की बात करेंगे तो डे 5 के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए 18 लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। વરસાદ આવશે, લોકોને ગરમીથી રાહત મળશે, પણ અમદાવાદીઓએ ખુશ થવાની જરૂર નથી, કારણ કે અમદાવાદમાં વરસાદની શક્યતા હાલ તો નહીવત છે। જી હા, અમદાવાદીઓને વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે। આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં વરસાદ પડવાની કોઈ શક્યતા દેખાતી નથી। એટલે હજુ 4-5 દિવસ અમદાવાદમાં ગરમી 40 ડિગ્રીથી વધુ રહેશે અને ગરમીમાં શેકાવવું પડશે। अहमदाबाद और गांधीनगर दोनों जगह 43 डिग्री सेल्सियस टेम्परेचर रिकॉर्ड हुआ है और 42 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर बता दिया गया है अहमदाबाद और गांधीनगर। अभी आने वाले 5 दिनों के लिए अहमदाबाद और गांधीनगर के लिए बारिश का पूर्वानुमान बारिश नहीं होने का पूर्वानुमान है। એટલે કે વરસાદ તો આવે છે, પણ હાલ તો તેનાથી અમદાવાદ અને ગાંધીનગર વાસીઓને કોઈ રાહત નથી મળવાની। અત્યારે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદ વરસશે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર રહેવાનું અનુમાન છે। હાલ તો ચોમાસું કેરળને ઘમરોળી રહ્યું છે અને ધીરે ધીરે આગળ પણ વધી રહ્યું છે। કેરળ અને ગોવામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં તો મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે અને ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે। એટલે બસ ગુજરાતની આસપાસ જ છે ચોમાસું। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે। ગુજરાતના ભાગોમાં પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિની સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે લગભગ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં લગભગ 60 થી 70 કિલોમીટરની ઝડપે વિન્ડ ગસ્ટ રહેશે। આપણે અહીં પણ વિન્ડ ગસ્ટ રહેશે, પરંતુ તારીખ 9મી તારીખે લગભગ ગુજરાતના ભાગોમાં હેક્ટાપાસ્કલ એટલે હવાના દબાણો આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે આંધી વંટોળનું પ્રમાણ વધતું હોય છે, કારણ કે લો પ્રેશર જરા 1000 મિલીબાર ઓછું છે। 1001 થી 1003 મિલીબાર થાય ત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિ રહેતી હોય છે અને આ મેલીબારના કારણે ગાજવીજ અને આંધી
ના વંટોળ પ્રમાણે વરસાદ આવશે અને ઉપલા લેવલમાં બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં ભેજના કારણે વાદળો રચાશે અને આ વાદળોના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આવતીકાલથી જ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો આંધી વંટોળ સાથે વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહીને ધ્યાનથી સમજીએ તો રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેવાનો છે. 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 17 જૂને એકસાથે 2 વોલમાર્ક લો પ્રેશરના કારણે પૂર આવે તેવો વરસાદ પડવાની પણ સંભાવના છે, જ્યારે 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે ટૂંકમાં કહીએ તો આ વખતનું ચોમાસું સરસ રહેશે. ખેડૂતોને પાણી માટે પરેશાની નહીં થાય અને આ વર્ષે વરસાદ પણ સારો રહેશે. તો વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં તો મેઘરાજાની પધરામણી પણ થઈ ગઈ. આજે છોટાઉદેપુરના ચલામલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સતત 1 કલાક સુધી અનરાધાર વરસાદને પગલે રોડ પર પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે રસ્તાઓમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી. આ તરફ છોટાઉદેપુરના ક્વાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે સાપણ નદીમાં નવા નીરની આવક થઈ. હજુ તો ગુજરાતમાં સત્તાવાર ચોમાસું શરૂ નથી થયું અને પહેલા જ ક્વાંટના ઉમઠી ગામની સાપણ નદી વહેતી થઈ, જેથી લોકોમાં આનંદ છવાયો. ચોમાસા પહેલા રાજ્યમાં વરસાદી માહોલ તો છવાઈ ગયો છે અને લોકોની પણ બસ એક જ વાત છે કે હાશ, હવે ગરમી જશે અને વરસાદ આવશે. બ્યુરો રિપોર્ટ, TV9.